દાહોદથી સમાચાર, જ્યાં કમોસમી વરસાદ વરસ્યો। જિલ્લામાં રાત્રે કમોસમી વરસાદ વરસ્યો। રાત્રે અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું અને દાહોદ, ઝાલોદ, લીંબડી, લીમખેડામાં વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતો ચિંતિત બની ગયા છે। હાલ તો સવારથી વરસાદે વિરામ લીધો છે, પણ રાત્રે અચાનક વરસાદ વરસતા ખેડૂતો દોડતા થઈ ગયા। હવામાન વિભાગની પણ આગાહી છે, હજી આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, ખાસ તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત આસપાસના વિસ્તારો કે જ્યાં વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। ગત મોડી રાત્રે દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસવાના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। દાહોદ શહેર સહિત જિલ્લામાં કે જ્યાં વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે, હાલ દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે હાલ દાહોદમાં રાત્રિ દરમિયાન કે જ્યાં વરસાદ વરસ્યો છે, વીજળીના કડાકા અને ધડાકા સાથે હાલ જે જોઈ શકો છો આપ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે દાહોદમાં કે સાંજે દરમિયાન ફતેપુરા સહિત જે વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને જે કરા પડ્યાની પણ જે માહિતી મળી હતી, જો કે જે હવામાન વિભાગની જે આગાહી છે તેને ધ્યાને લઈને જે વરસાદ જે જોવા મળી રહ્યો છે, ખાસ કરીને જે વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા પણ સેવાઈ રહી છે। પણ જે વરસાદે હાલ સાંજ અને પછી હવે રાત્રિ દરમિયાન પણ જ્યાં વરસાદે હાલ માર મૂકી છે, એટલે કે વરસાદ જે ધોધમાર પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે। કહી શકાય કે જે વર્ષભરમાં અનેકવાર કમોસમી વરસાદને લીધે જે ખેડૂતો છે તેઓમાં ચિંતાએ સેવાઈ હતી। જો કે વધુ એકવાર જ્યારે વરસાદ આપ જોઈ શકો છો કે જ્યાં રાતનો સમય છે અને જે વરસાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, વીજળીના કડાકા અને ધડાકા સાથે વરસાદ અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે વરસાદથી જે વિસ્તારના જે લોકો છે જે અવરજવર કરતા હોય છે તેઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પણ જે ખાસ કરીને જે ખેડૂતો છે તેઓમાં ચિંતા જોવા મળી રહી છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।